નમસ્કાર મિત્રો, વરસાદી સમાચાર. સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી ગુજરાતમાં 237 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં 8 ઇંચ. ગુજરાત પર હજી 72 કલાક સુધી આકાશી આફતો રહેશે. કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકામાં અતિ ભારેથી ની વરસાદની શક્યતા છે. વીજળી પણ પડવાની સંભાવના રહેલી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે શૈક્ષણિક કાર્ય ઠપ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પૂરના પ્રભાવિત વિસ્તારો કોસ્ટગાર્ડના હવાલે કરવામાં આવ્યા છે. વડોદરા સહિત 6 જિલ્લાઓમાં કોસ્ટગાર્ડની 6 ટીમો તૈનાત છે. અરવલ્લીના માઝમ અને રાજકોટનો ભાદર ડેમ 1 છલકાયો છે. ભાદર કાંઠાના 22 ગામો તો અરવલ્લીના 30 ગામોને એલર્ટ પર છે. સવારના 6 થી રાત્રિના 6 વાગ્યા સુધીમાં 237 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે બુધવારના સવારના 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 237 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં 198 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ભાણવડમાં આજે સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી 2 કલાકમાં જ આશરે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુરમાં આજે 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જામનગર જિલ્લાના કલ્યાણપુર, જામજોધપુર અને કાલાવાડના તાલુકામાં 4 થી માંડીને 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. વડોદરામાં પાણી ઓરસતા જ સાફ સફાઈ માટેના અમદાવાદ, સુરત, ભરૂચ, આણંદથી સાધનો સાથે ટીમને કરાશે રવાના. જામનગરમાં 300 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગરમાં છેલ્લા દિવસોમાં 300 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જેમાં 45 લોકોને એરફિલ્ડ કરવામાં આવ્યા હતા. આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની ટીમો દ્વારા સતત રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. નવું વડવલા અને ભીલવાપરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયું છે. વધુ 2 NDRF અને SRFની ટીમોને જામનગરમાં બોલાવવામાં આવી રહી છે. જામનગરમાં 300 લોકોનું રેસ્ક્યુ, 2000 લોકોનું સ્થળાંતર કરાયું છે. ખેડા શહેરમાં નદીના પૂર પાણી ફરી વળ્યા છે. ખેડા શહેરના પૂરમાં પાણીમાં ડૂબ્યું છે. શેરડી નદીના પાણીને ખેડા શહેરમાં ફરી વળ્યા છે. શહેરના લોકોની હાલત કફોડી થવા પામી છે. ખેડા બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, સ્કૂલ, પોલીસ મથક, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જોવા મળી રહ્યું છે. બસ સ્ટેન્ડ પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો ફસાયા છે. SDRFની ટીમ અને ખેડા ડાઉન પોલીસના બોટમાં બેસીને કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્વારકા ખોડિયાર ચેકપોસ્ટ હાઈવે પર ભરાયા પાણી. દ્વારકાના ખોડિયાર ચેકપોસ્ટ હાઈવે પર પાણી ભરાયું છે. સુરક્ષાના કારણોસર હાઈવેને NDRFની ટીમે તૈનાત કરવામાં આવી રહ્યા છે. ખંભાળિયાથી જામનગરમાં હાઈવે નદીમાં ફેરવાઈ ગયું છે. વાહનો ફસાતા હાઈવેને બંધ કરી દેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. ખંભાળિયા હાઈવે પાસેના ખેતરોમાં પાણી ભરાયા. મોરબી માળિયા હાઈવે પાસેના ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદ અને મચ્છુ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. તો ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું હોવાની શક્યતા છે. કપાસ અને મગફળીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું હતું. ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ જ પાકની સ્થિતિ જાણી શકાય છે. ખેડ પંથકમાં ઘોડાપુર આવ્યું છે. કુતિયાણાથી ગરેજ ગામે ભાદરના પાણી પહોંચ્યા છે. ખેડ પંથકમાં 22 ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. કુતિયાણાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર ખેડ પંથકમાં ભાદર અને તોત નદીના ઘોડપુરથી બેટમાં ફેરવાયો છે. પંથકના ગામોમાં બીજી વાર બેટમાં ફેરવાતા ખેડૂતોનો મોટા પાયે નુકસાન થયું છે. ઈડર ગામે વરસાદી પાણી સાથે મગર તણાઈ આવ્યા છે. ગામ લોકો ભારે હેમત બાદ મગરને પકડ્યો છે. ગ્રામજનોએ મગરને પકડીને વીજ પોલ સાથે બાંધ્યો. મગરને પકડ્યા બાદ વન વિભાગને જાણકારી કરી દેવામાં આવી છે. મિત્રો, આવા જ રોજ સમાચાર અને ગુજરાતના સમાચાર માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું